યુવાનોની વચ્ચે આ ઉંમરે કદાચ સૌથી વધારે ચર્ચાતો શબ્દ હોય તો એ છે સફળતા. બધાએ સફળ થવું છે અને સફળ થવાના ફંડા શું છે એ માટેના ઘણા બધા યુટ્યુબ વિડીયોઝ પણ તમે જોઈને બેઠા હશો. કેવી રીતે સફળ થવાય, કેવી રીતે ઓબ્સ્ટેકલને ઓવરકમ કરાય અને ઘણું બધું તમે જાણીને બેઠા હશો. પણ આજે આપણે એક આધ્યાત્મિક દ્રષ્ટિકોણ સક્સેસને સમજવા પ્રયત્ન કરીશું, પણ અ સ્પિરિચ્યુઅલ પર્સ્પેક્ટિવથી. કારણ કે જ્યાં સુધી એ પર્સ્પેક્ટિવ ક્લિયર નહીં થાય ત્યાં સુધી આપણી આજુબાજુ જે ઘટનાઓ બને છે એ નહીં સમજી શકાય. શરૂઆત કરીએ એક એવી સ્પર્ધાથી. સાધારણ રીતે સફળતાની વ્યાખ્યા કેવી આપવામાં આવે છે કે આપણે જે મનમાં ઈચ્છ્યું હોય એ જ્યારે મળી જાય ત્યારે માણસ સફળ કહેવાય. અને આપણે ઈચ્છીએ છીએ શું? સંપત્તિ ઈચ્છીએ, પોસ્ટ ઈચ્છીએ, કીર્તિ ઈચ્છીએ, અને આવું અનેક લૌકિક વસ્તુ આવી ઘણી બધી ઈચ્છીને બેસીએ. પણ એવી ઈચ્છા તો બધાયને હોય ને. એવું કોણ હશે આ દુનિયામાં કે જેને આવી બધી ઈચ્છાઓ ના રહેતી હોય? પણ બધાયની ઈચ્છાઓ પૂરી કેમ નથી થતી? બધા પેશનથી મંડ્યા હોય છે, છતાંય બધાનું એ પેશન એ સાકાર કેમ નથી થતું? એના પણ થોડા જવાબ મળશે. તો આપણે શરૂઆત કરીએ એક એવી કોમ્પિટિશનથી જેના 4 પાર્ટિસિપન્ટ્સ છે, જે આપણને સ્ક્રીન ઉપર દેખાશે. એનો પહેલો પાર્ટિસિપન્ટ માછલી છે. બીજો પાર્ટિસિપન્ટ, આને તો ઓળખો છો તમે બહુ સારી રીતે, કારણ કે લોકો એવું કહે છે કે આપણે આમાંથી ઉતરી આવ્યા છીએ. ત્રીજો પાર્ટિસિપન્ટ ચીતા, અને ચોથો પાર્ટિસિપન્ટ ગધેડો. આ 4 પાર્ટિસિપન્ટ્સ છે ચલો એક કોમ્પિટિશનના. હવે જોજો, કોમ્પિટિશન પ્રમાણે વિનર બદલાઈ જશે. દાખલા તરીકે દોડવાની કોમ્પિટિશન હોય તો કોનો પહેલો નંબર આવશે? ચીતા. તો સફળ કોણ થશે? ચીતા. પણ ઝાડ ઉપર ચડવાની કોમ્પિટિશન હોય તો વાંદરો સફળ થશે. પણ પાણીમાં તરવાની કોમ્પિટિશન હોય તો માછલી. અને વજન ઉપાડીને ચાલવાની કોમ્પિટિશન હોય તો ગધેડો. હવે જેમ જેમ સ્પર્ધા બદલાય એમ એમ એનો જે વિજેતા છે એ બદલાશે. આનાથી કહેવા શું માંગુ છું? આપણે પણ જે જુદા જુદા બેઠા છીએ એ આ બેની અંદર જેટલો ડિફરન્સ છે એટલો આપણા અંદર છે. તો પહેલો પોઈન્ટ એ છે કે સફળતા બધા માટે જુદી જુદી હોઈ શકે. માછલી પાણીમાં પહેલો નંબર લઈ આવે, પણ જમીન ઉપર દોડવાની સ્પર્ધા હોય, માછલી દોડે નહીં, એક કદમ પણ દોડે નહીં, પણ માછલી ખાલી 5 મિનિટ પાણીની બહાર રહીને દેખાડે ને તો પણ એ સફળ કહેવાય કે ના કહેવાય? જે ક્ષેત્રમાં એનું કાંઈ ગજુ નથી ત્યાં એણે આટલું તો કર્યું તો એ સફળ કહેવાય. પોતાની જે ક્ષમતા છે એનાથી વિશેષ કંઈક કરી બતાવવું ત્યાં સફળતા છે. હવે તમે કમ્પેરિઝન નહીં કરી શકો. એટલે આ આખા સેશનમાં અમુક ટેક અવે મેસેજીસ છે જે તમારે આજે લઈને જવાના છે. એમાંનો પહેલો મેસેજ જે આ દ્રષ્ટાંતને આધારે મારે આપવો છે કે કમ્પીટ વિથ યોર સેલ્ફ, નોટ અધર્સ. હંમેશા તમે જ્યારે કોમ્પિટિશન કરો, સ્પર્ધા કરો, ત્યારે તમારી જાત સાથે સ્પર્ધા કરો, ક્યારેય બીજા સાથે સ્પર્ધા ના કરો. કારણ કે બીજો સંપૂર્ણ જુદો માણસ છે, એનું બેકગ્રાઉન્ડ જુદું છે, એની આવડતો જુદી છે, એની બુદ્ધિ ક્ષમતા જુદી છે, એની શરીરની સ્ટેમિના જુદી છે, એની પરવરિશ જુદી રીતે થયેલી છે. અને તમે એની સાથે પોતાની જાતને કેવી રીતે સરખાવી શકો? એ નાનપણથી ભણ્યો છે, જુદા વાતાવરણમાં ભણ્યો છે, એના મિત્રો જુદી પ્રકારના હતા, એને જે પ્રકારનું ગાઈડન્સ મળ્યું છે એ પણ અલગ છે. અને હવે તમે એક સ્ટેજ ઉપર છો, પણ કેટલો ભેદ છે. અને એવા વ્યક્તિ સાથે તમે કોમ્પીટ કરો અને દર વખતે નિરાશ થાવ કે કેમ દર વખતે આગળ વધી જાય છે, કેમ એ આગળ વધી જાય છે, કેમ હું એના જેટલું નથી કરી શકતો? કારણ કે તમે જુદા છો. તમારી જે એનર્જી એફિશિયન્સી છે એનાથી એક સ્ટેપ વધારે કરી બતાવો. બસ કોમ્પીટ વિથ યોર સેલ્ફ, નોટ વિથ અધર્સ. આ પહેલો ટેક અવે મેસેજ છે. પણ હવે સ્પિરિચ્યુઆલિટી ક્યાં આવે છે? આ તો જનરલ મેસેજ છે, આ તો કોઈ પણ આપી શકે ને.
આવા મેસેજ તો તમને બહાર પણ મળવાના જ છે કે બસ પોતાની સાથે જ સ્પર્ધા કરો અને બીજા કોઈની સામે ના જુઓ, તમારી સામે જ નજર રાખો. આ તો બધી કોમન વસ્તુઓ છે. સ્પિરિચ્યુઅલ પર્સપેક્ટિવ ક્યાં આવે છે? આધ્યાત્મિક દ્રષ્ટિકોણ. ત્યાં એક પ્રશ્ન ઊભો થાય કે વાય આર વી ધ વે વી આર? આપણે આવા કેમ છીએ? કેમ કોઈક વ્યક્તિ એવો છે અત્યંત બુદ્ધિશાળી, એક જ વખત વાંચે અને એને યાદ રહી જાય? એવા વિદ્યાર્થીઓ તમે જોયા હશે. છેલ્લા દિવસે મહેનત કરે અને 90+ લઈ આવે એવા સ્ટુડન્ટ્સ તમે તમારી આજુબાજુમાં જોયા છે? યસ. અને સામે એવા પણ જોયા હશે કે બિચારા આખું સેમેસ્ટર વાંચે, પ્રામાણિકતાથી વાંચે, રેગ્યુલર રોજ વાંચે, અને છતાંય જ્યારે પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે 70, 65, 75 સુધી માંડ પહોંચ્યા હોય. કેમ આવું થાય છે? આ તો ખાલી મેં બુદ્ધિના ભેદ કયા. કોઈકને સમૃદ્ધ પરિવારમાં જન્મ મળે છે, કોઈકને ગરીબ પરિવારમાં જન્મ મળે છે. આવા ભેદભાવો શું કામ? જેને ગરીબ પરિવારમાં જન્મ મળ્યો એને એટલું તો નિશ્ચિત થઈ ગયું કે એને સારું એજ્યુકેશન, સારી સ્કૂલ નહીં મળે, એને સારા શિક્ષકો મળવાના ચાન્સીસ ઘણા ઓછા છે, એને સુવિધા નહીં મળે, એને પુસ્તકો લેવા હશે તો પણ એને ત્યાં વ્યવસ્થા નહીં હોય, એને ઘરે વાંચવું હશે રાત્રે તો એનો અલાયદો રૂમ નહીં હોય, કશું જ નહીં મળે. તો વિકાસના, આગળ વધવાના, પ્રગતિના ચાન્સીસ કેટલા નેરો થઈ ગયા, કેટલા ઓછા થઈ ગયા. અને એની સામે કોઈક સમૃદ્ધ પરિવારમાં જન્મ્યો, નાનપણથી સારામાં સારી સ્કૂલ, સારામાં સારા ટ્યુશન માટેના શિક્ષકો મળે, ઘરે બધી જ ફેસિલિટી મળે, જે પુસ્તક જોઈતું હોય હાજર થાય, સ્ટડી કરવા માટે અલગ એનો સ્ટડી રૂમ હોય, એનું સ્પેશિયલ ટેબલ હોય સ્ટડી કરવા માટેનું, બધી સુવિધાઓ મળે, ચાન્સીસ કેટલા વધી જાય પ્રગતિ કરવાના. તો કેમ કોઈક ગરીબને ત્યાં જન્મ્યું, કોઈક અમીરને ત્યાં જન્મ્યું? કેમ કોઈક બહુ નસીબવાળો છે? હવે તમે બિઝનેસમાં પણ જોયા હશે એવા માણસો કે જે ધંધામાં હાથ નાખે એમાં સફળતા જ મળે. એ શેર બજારમાં ઇન્વેસ્ટ કરે તો એણે જે શેર લીધા હોય એના ભાવ વધી જાય. એ કોઈ દુકાન ખોલે તો એમાં પણ ધંધામાં એને સફળતા મળે. અરે સાધારણ એ લારી ખોલે તો લારીનો બિઝનેસ પણ સારામાં સારો ચાલે, રેસ્ટોરન્ટ ખોલ્યું હોય તો એ પણ જબરજસ્ત ચાલે. અને એની સામે એવા અભાગ્યા માણસો પણ જોયા હશે કે જ્યાં જ્યાં રોકે ત્યાં ગયું. શેર બજારમાં રોકે તો શેર બજારનું આખું બેસી જાય, બટાકામાં પડ્યો હોય તો બટાકાના ભાવ બધા તૂટી જાય, અને જ્યાં ત્યાંથી નિરાશ થઈને જ પાછો ઘરે આવે કે આમાં પણ ગયા, આમાં પણ ગયા, આમાં પણ ગયા. વાય આર ધીઝ થિંગ્સ હેપનિંગ? કેમ આટલા બધા ડિફરન્સીસ, કેમ આટલા બધા ભેદભાવો? કોઈક સારો દેખાય છે, કોઈક અત્યંત રૂપવાન છે, કોઈક કદરૂપો દેખાય છે, કોઈક હાઈલી ટેલેન્ટેડ છે, ભણવામાં આગળ નથી પણ કોઈક હાઈલી ટેલેન્ટેડ છે, અને કોઈનામાં કોઈ કળા જ નથી. કોઈ ટિકટોક વિડીયો બનાવે તો એવી બનાવે છે કે આખી દુનિયા જોતી રહી જાય, અને બીજો એ પ્રકારની બનાવવા જાય અને પોસ્ટ કરે એટલે કોમેન્ટમાં લખેલો આવે કે આના કરતાં તો ગધેડો વધારે સારું નાચે. કેમ આટલા બધા ભેદભાવ? આ બધાનો જવાબ સ્પિરિચ્યુઅલ પર્સપેક્ટિવમાં આવશે. તો શરૂઆત કરીશ એક પુનર્જન્મના પ્રસંગથી. એટલા માટે કારણ કે આપણા શાસ્ત્રો સ્પષ્ટ કહે છે, આપણે અત્યારે આપણી જાતને જે માનીએ છીએ, આપણું જે ઇન્ટ્રોડક્શન આપણે આપીએ છીએ કે હું રાહુલ છું, હું અહીંયા રહું છું, આ મારું ગામ, આ મારું શહેર, આ મારા માતા પિતા, આ મારો પરિવાર, આ મારા કપડાં, આ મારી સ્કૂલ, આ મારું ટ્યુશન, આ મારા શિક્ષકો, જે પરિચય આપણે આપણો આપીએ છીએ એ આ શરીરનો પરિચય છે, આ બોડીનો પરિચય છે. આપણું મૂળ સ્વરૂપ તો આત્મા છે. અને જેના માટે આપણા શાસ્ત્રો કહે છે અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્ય માને શરીરે. આપણે અજન્મા છીએ, ક્યારેય જન્મ્યા નથી. આપણે અમર છીએ, નિત્ય શાશ્વત, આપણે ક્યારેય મરવાના નથી. શરીર બદલાશે, આ શરીરમાંથી બહાર નીકળીને બીજા શરીરમાં જવાના છીએ, પણ ક્યારેય મરતા નથી. હવે તમે તમારી જાતનો વિચાર કરો કે આપણે કોણ છીએ. તો હવે મહેમાન થઈ ગયા શરીરમાં. તો પહેલા તો આ વાત માનીએ કે ખરેખર આ વસ્તુઓ સાચી છે કે પછી આપણા શાસ્ત્રોએ બધી વાર્તાઓ કહી છે. ત્યાંથી આપણી સ્પિરિચ્યુઆલિટી શરૂ થાય છે. અધ્યાત્મ શબ્દમાં જ આત્મા શબ્દ પડ્યો છે. આત્મજ્ઞાનથી જ અધ્યાત્મની સફર શરૂ થાય છે. આપણે આત્મા છીએ અને આપણા જન્મ થતા રહે છે. આનંદની વાત એ છે કે જેમ જેમ રિસર્ચિસ થાય છે, જેમ જેમ આધુનિક સંશોધનો થાય છે, એમ આ વિષય વધારે એક્સપ્લોર થઈ રહ્યો છે. અને અત્યારે દુનિયામાં એવા પ્રસંગો બની રહ્યા છે પાછા કે જેમાં બાળકને એનો ગયો જન્મ યાદ હોય.
દાખલા તરીકે હું જૂનો પ્રસંગ કહીશ પહેલાં. 1983નો આ પ્રસંગ છે. આગ્રા પાસે, આગ્રાથી 13 કિલોમીટર દૂર એક બાદ નામનું ગામ છે, અને એમાં એક બાળકનો જન્મ થયો. માતા પિતાએ નામ પાડ્યું તોરણસિંહ, પણ બધા હુલામણા નામ ટીટુ સિંહથી એને ઓળખતા હતા. ટીટુ સિંહ મોટો થયો અને 2-2.5 વર્ષે બાળક બોલવાનું શરૂ કરે. આણે જેવું બોલવાનું શરૂ કર્યું એવું બોલવા માંડ્યો કે આ મારું ઘર નથી, આ મારા સગાવાલા નથી, મારા માતા પિતા તો આગ્રામાં રહે છે, ત્યાં સહજગંજમાં મારો બંગલો છે. હવે આગ્રાના એક વિસ્તારનું નામ આ બાળકને ખબર છે. સહજગંજમાં મારો બંગલો છે. તમે મને ટીટુ ટીટુ કહો છો, પણ મારું નામ સુરેશ વર્મા છે. ત્યાં મારા ધર્મપત્ની ઉમા પણ રહે છે, ઉમા વર્મા. મારી રેડિયો અને ટીવીની દુકાન છે આગ્રાની મેઇન સ્ટ્રીટ ઉપર, અને મારા 2 બાળકો છે, રોનુ અને સોનુ. એલા તું હજુ બાળક છે 2.5 વર્ષનું, અને તું કહે છે મારા 2 બાળકો છે. પણ એ પૂર્વજન્મની બધી સ્મૃતિઓ ઇમર્જ થતી હતી અંદરથી. શરૂઆતમાં તો માતા પિતાને એવું લાગ્યું કે શેરીમાં બાળકો કંઈક સાંભળે ને એ ઘરે આવીને બોલતા હોય છે. તો શરૂઆતમાં મા બાપને એવું લાગ્યું કે ગલીમાં રમતા રમતા કંઈક સાંભળતો હશે છોકરો, અને એ જ વસ્તુ ઘરમાં આવીને બોલતો હશે. આપણે ઘણીવાર એવા અનુભવ થયા હશે કે બહારનું સાંભળીને ઘરે બોલ્યા અને માતાની થપ્પડ પડે ગાલ ઉપર, ત્યારે ખબર પડે કે હું જે બોલ્યો એને ગાળ કહેવાય, એ ઘરમાં ના બોલવાની હોય. આવા અનુભવ ઘણા થયા છે. તો પહેલાં તો એવું લાગ્યું મા બાપને, પણ આની ફ્રીક્વન્સી વધતી ગઈ. રોજ 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 એના માતૃશ્રી રસોઈ કરતા હોય તો આ છોકરો બોલે કે મમ્મી મમ્મી તું કેમ આ જૂની પુરાણી ફાટેલી સાડીઓ પહેરે છે? મારી ધર્મપત્ની ઉમા એ તો નવી નક્કોર કડક સાડીઓ પહેરતી હતી. હવે આવું અચાનક આવું બધું જ બોલ્યા કરે. પૂર્વ જન્મમાં જ એ સતત રમમાણ રહેતો હતો. એટલે હવે એક વખત થયું એવું કે આ તોરણસિંહ જે હતો એનો મોટો ભાઈ હતો અશોક. અશોકને એક વખત આગ્રા જવાનું થયું, અને ત્યારે એને યાદ આવ્યું કે પેલો ટીટુ રોજ વાત કરે છે કે હું આગ્રાનો છું, સહજગંજમાં મારું મકાન છે, અને ત્યાં રેડિયો અને ટીવીની મારી દુકાન છે. દુકાનનું નામ પણ બોલે કે સુરેશ રેડિયોઝ, એવું દુકાનનું નામ છે. એટલે અશોકને જિજ્ઞાસા જાગી કે ચલો જોઈએ તો ખરા કે આવી કોઈ દુકાન છે. ત્યાંથી શરૂઆત કરીએ ને. પેલો છોકરો બધી વાતો કર કરે છે, તો એ આગ્રાની મેઇન ગલી ઉપર શોધવા માટે નીકળ્યો કે કોઈ બોર્ડ છે અશોક રેડિયોઝનું. અને એ વખતે એને આ બોર્ડ જોવા મળ્યું, સુરેશ રેડિયોઝ લખેલું. હવે તમે જોજો 1983માં જે બ્રાન્ડ ફેમસ હતી ને, આ એ વખતનો ફોટો છે. બુશના રેડિયોઝ મળતા, આ બધા જૂના કાર્યકરો બેઠા છે, એમને ખબર હશે. વેસ્ટર્ન કોઝમિકના ટીવી આવતા એ વખતે, આ એ વખતનું બોર્ડ છે. એટલે દુકાન તો મળી ગઈ, સુરેશ રેડિયોઝ. જે પેલો ટીટુ વાત કરતો હતો એ જ નામ, અને રેડિયો અને ટીવીની જ દુકાન. એટલે પછી આ અંદર ગયો જિજ્ઞાસાથી. અંદર લગભગ 45 વર્ષના એક મહિલા એ દુકાનનું સંચાલન કરતા હતા. એટલે આણે જઈને પૂછ્યું, અજાણ થઈને પૂછ્યું કે આ બહાર જે બોર્ડ લાગેલું છે સુરેશ રેડિયોઝ, તો એ સુરેશભાઈ મળશે? તો પેલા બેને વાત કરી કે ના ના, એ સુરેશભાઈ તો 4 વર્ષ પહેલાં એમનું મૃત્યુ થઈ ગયું, અવસાન થઈ ગયું. તો કે તમે કોણ છો? કે હું એના ધર્મપત્ની, મારું નામ ઉમા વર્મા છે. તો 2 વસ્તુ મેચ થઈ ગયા. દુકાનનું નામ મેચ થયું, ધર્મપત્નીનું નામ ઉમા વર્મા એ પણ મેચ થયું, અને આણે જે સરનેમ કહી હતી કે મારું નામ સુરેશ વર્મા છે, એ વર્મા સરનેમ પણ મેચ થઈ. બધું મેચ થાય છે. એટલે હવે આ અશોકે ઘટસ્ફોટ કર્યો કે તમારા ઈવડા ઈ અમારે ત્યાં પ્રગટ થયા છે અને તમને યાદ કરે છે. તો પછી આવું જાણ્યા પછી કોઈ પણ ને ચટપટી જાગે ને કે આ તો મિસ્ટીરિયસ કહેવાય બધું. એટલે હવે ઉમાને થયું કે હવે તો આવવું પડશે, ત્યાં મળવું પડશે. ખરેખર એ જ છે, ખરેખર બધું યાદ છે એને. એટલે ઉમાએ ઘરે જઈને એના સાસુ સસરાને વાત કરી કે આજે દુકાને એક આવા ભાઈ આવ્યા હતા, અને એમણે કહ્યું કે તમારા પતિદેવ તો અમારે ત્યાં જન્મ્યા છે ને તમને બધાને યાદ કર્યા કરે છે, ઉમાને યાદ કરે છે, રોનુ સોનુને યાદ કરે છે, માતા પિતાને યાદ કરે છે. તો પછી તો એ લોકોની ચટપટી જાગી, તો જઈએ. 13 કિલોમીટર જ દૂર છે, આપણી પોતાની ગાડી છે. તો એમની મારુતિ 800 ગાડી લઈને ગયા, અને બહાર ગાડી પાર્ક કરીને જેવા ઘરની અંદર પ્રવેશ કર્યો, પેલા ટીટુએ જોયા કે મારા મા બાપ આવ્યા ગયા જન્મના, અને સીધો દોડીને પગ ઉપર લપેટાઈ ગયો અને વાતો કરવા માંડ્યો. હવે એક બાળક
કોઈ અજાણ વ્યક્તિ ઘરમાં આવે તો આવી રીતે સીધો ભેટી પડે ક્યારેય નહીં. બાળક તો અજાણ્યા માણસોથી ડરતો હોય, પણ આ તો ભેટી પડ્યો અને બધી વાતો કરવા માંડ્યો, અને વિધિન 5 મિનિટ્સ, ખાલી 5 જ મિનિટ વાતો કરી મા બાપ સાથે. એના માતા પિતાએ સ્વીકાર લીધો કે આ અમારો દીકરો સુરેશ જ છે, એને બધી જ ખબર છે. અમારો દીકરો જે રીતે જે પ્રકારની વાતો કરતો હતો એ જ બધું કહે છે. આ હવે ઉમા સાથે હતા, ઉમાને હજી મનાતું નહોતું. એટલે ઉમાએ હળવેક દઈને પૂછ્યું કે ભાઈ મને મનાતું નથી, મને મનાય એવી કંઈક વાત કરો. તો પેલા ટીટુએ કીધું કે યાદ છે આપણે એક વખત મેળામાં ગયા હતા, અને મેળામાં તે મીઠાઈ ખાવાની જીદ પકડી હતી, અને મેં તને આખું બોક્સ મીઠાઈનું લઈ આપ્યું હતું ને તું આખું બોક્સ ખાઈ ગઈ હતી. યાદ છે? ઉમા કે બરાબર છે, યાદ છે. અને કે આ વાત તો મેં કોઈને કહી પણ નથી, આવી વાત થોડી કોઈને કહે કે હું આટલી ખાઉધરી છું ને આખું બોક્સ ઝાપટી ગઈ હતી. એ કે આ વાત તો મેં કોઈને કહી પણ નથી, આ તો મને અને સુરેશને બેને જ ખબર છે ને તમને યાદ છે બરાબર. તો ઉમાને પણ હવે મનાવા લાગ્યું. પછી તો જે બધી વાતો કરી આણે, સીધું જ પૂછ્યું કે રોનું અને સોનું ક્યાં છે, એમને કેમ ના લાવ્યા તમે? અને પછીનો તરતનો પ્રશ્ન કે એ લોકો બરાબર ભણે તો છે ને? હવે જુઓ, એક બાપ, એના હૃદયની ભાવના શું છે. પુનર્જન્મ થઈ ગયો છે, છતાંય જ્યારે પોતાના સંતાનોને યાદ કરે છે ત્યારે પહેલો પ્રશ્ન શું પૂછે છે કે એ લોકો બરાબર ભણે તો છે ને? કદાચ આઉટરાઇટ આપણા પેરેન્ટ્સ આપણને રોજ નહીં પૂછતા હોય કે બરાબર ભણે તો છે ને બેટા, પણ એના અંતરમાં સતત આ ભાવના ચાલતી હશે ને કે મારો દીકરો બરાબર ભણતો તો હશે ને કોલેજ જઈને, કે બીજું જ કંઈક કરતો હશે. જન્મ બીજો થઈ ગયો તો આ પ્રશ્ન ઊભો છે પપ્પાના મનમાં કે મારા દીકરાઓ બરાબર ભણે તો છે ને. પછી એ ટીટુ સીધો બહાર દોડ્યો કે મારી ફિયાટ ગાડી લઈને તમે આવ્યા છો? ગાડી જોવા માટે ગયો તો બહાર તો મારુતિ 800 પડી હતી, અને આ બહાર આવીને સીધો એમના માતા પિતાને કે ફિયાટ લઈને કેમ ના આવ્યા? તમને ખબર છે મને ફિયાટ બહુ ગમે છે, કેમ ફિયાટ ના લાવ્યા? કેમ આ મારુતિ લઈને આવ્યા? એના પપ્પાને એક એક વાતે આશ્ચર્ય થાય કે આ છોકરાને કેવી રીતે ખબર પડી કે અમારે ત્યાં ફિયાટ ગાડી હતી? એને તો અમે કહ્યું જ નથી. તો બધું પ્રૂફ થતું હતું. પછી તો પાછા ગયા. આ કિસ્સો એ વખતે બહુ પ્રખ્યાત થયેલો, છાપાઓમાં પણ ખૂબ છપાયો, ઘણા બધા ન્યૂઝ ચેનલોએ પણ આનું કવરેજ લીધેલું. અને વન ઓફ ધ ઓલ્ડેસ્ટ ડોક્યુમેન્ટરીઝ ઓન રીઇન્કાર્નેશન એ આ ટીટુ ઉપર બનેલી છે. અત્યારે કોઈ કે યુટ્યુબ ઉપર પણ અપલોડ કરેલી છે. હમણાં કોઈ ખોલતા નહીં, પછી ઘરે જઈને સ્ટડી કરજો થોડો. પછી તો ઘણા બધા રિસર્ચર્સ આવ્યા. એક ભાઈને વિચાર આવ્યો કે આપણે ટીટુને લઈને આગ્રા જ જઈએ. એણે આગ્રા જોયેલું છે ગયા જન્મમાં, એને બધા રસ્તા પણ ખબર હશે, એને એની દુકાન પણ ખબર હશે, તો ચલો લઈ જઈએ. અને હજુ રોનું સોનું મળ્યા નથી તો એની સાથે મુલાકાત કરાવીએ. તો એને લઈને ગયા. આ લોકોએ પ્લાનિંગ એવું કર્યું કે આપણે ગાડીમાં આ ટીટુને બેસાડીને જવાનું, અને એની જ દુકાન પાસેથી સડસડાટ ગાડી પસાર કરી દેવાની. જો ખરેખર એને રસ્તાઓ યાદ હશે અને એની દુકાન યાદ હશે તો એ ઊભી રખાવશે ગાડી. અને ખરેખર એ લોકોએ આમ કર્યું ને તો જેવી દુકાન પાસ થઈ, પેલો ટીટુ કે ક્યાં જાઓ છો? અમારી દુકાન તો પાછળ જતી રહી, યુટર્ન કરો, પાછી વાળો. પાછી વાળી દુકાને ઉતર્યા, દુકાનની અંદર ગયા, અને આજુબાજુ જોઈને આ બાળકે છેલ્લા 5-6 વર્ષમાં દુકાનમાં જેટલા ચેન્જીસ કરેલા હતા બધા બોલી ગયો. દુકાનમાં તો તમે ફર્નિચર બદલતા રહો, કંઈક વસ્તુ બદલતા રહો, તો આને 6 વર્ષ પહેલાંની દુકાન યાદ છે. જ્યારે લઈ ગયા દુકાને ત્યારે 6 વર્ષનો થઈ ગયો હતો. 6 વર્ષમાં જેટલા પણ ફેરફારો થયા હતા, કે આ ટીવી સેટ આપણે ત્યાં રાખતા હતા, આ કબાટ નવો કરાવ્યો, આ પંખો અહીંયા નહોતો એ નવો ફિટ કર્યો, બધું બોલી ગયો. અને ઉમા ત્યાં હાજર હતા. ઉમાએ બધી વાતમાં સાક્ષી પૂરી કે આ બધી વાત સાચી છે. હજુ રોનું અને સોનુને મળ્યા નહોતા. તો આ લોકોએ શું કર્યું? શેરીમાં રોનું અને સોનુની ઉંમરના બાળકો જે રમતા હતા અમુક, એ બધાને ભેગા કર્યા અને બધાને એક સાથે એક લાઈનમાં બેસાડી દીધા. અને પછી રોનું અને સોનુને બોલાવીને એ લોકોને પણ વચ્ચે રેન્ડમલી મૂકી દીધા. અને પછી આ ટીટુને બોલાયો. ત્યાં સુધી એને દુકાનમાં જ રાખ્યો. પછી ટીટુને બોલાયો કે ચલો આ 15 બાળકો છે, આમાંથી રોનું કોણ અને સોનું કોણ એ એક્ઝેક્ટલી તારે નામ અને વ્યક્તિ સાથે કહેવાનું. હવે અજાણ્યા માણસોમાં હું તમારામાંથી કોણ રોહન મને કેવી રીતે ખબર હોય, કોણ દીપક મને ક્યાંથી ખબર હોય? પણ એક જ નજર, વિધન અ સિંગલ ગ્લાન્સ, એક જ નજરની અંદર આ ટીટુએ કહી દીધું કે આ રોનું છે અને આ સોનું છે. અને એ પણ સાચું હતું.
પછી આને એક પ્રશ્ન છેલ્લો એ પૂછો કે એ વાત કર કે તું મર્યો કેવી રીતે? અને ત્યારે એણે કહ્યું કે હું મારી ફિયાટ ગાડી લઈને ઘરે ગયો, દુકાન બંધ કરીને, અને રોજની જેમ મેં હોર્ન વગાડ્યો જેથી ઉમા બહાર આવીને દરવાજો ખોલે. અને જેવો હોર્ન વગાડ્યો એ જ વખતે મેં જોયું કે શેરીમાં બે મારા મિત્રો સામે ચાલીને આવતા હતા. એ વખતે એસી ગાડી નહોતી એટલે મારો કાચ ખુલ્લો હતો, અને મારા એક મિત્રના હાથમાં રિવોલ્વર હતી. એણે મારા લમણા ઉપર ગોળી મારી અને ત્યાં મારું મૃત્યુ થયું. એ મિત્રનું નામ પણ એણે આપ્યું, અને એણે કેવા રંગનો કઈ પ્રકારનો શર્ટ પહેર્યો હતો એની પણ વાત કરી. અને આ લોકોએ બધો ડેટા જ્યારે તપાસ્યો કે મર્યો કેવી રીતે, એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ એક્ઝેક્ટલી આણે જે રીતે કહ્યું હતું એ જ મિત્રએ હત્યા કરી, અહીંયા જ ગોળી મારીને હત્યા કરી, રિવોલ્વરથી એ જ કપડાં, બધું સાચું હતું. હવે એક 2.5-3 વર્ષનો છોકરો કે જે 13 કિલોમીટર દૂર જન્મ્યો છે, જેઓ ક્યારેય આગ્રા આવ્યો નથી, એ બધું એક વ્યક્તિને કેવી રીતે યાદ હોય? એટલે આ પ્રસંગ ત્યારે બહુ પ્રખ્યાત થયેલો. પછી આ લોકોને બીજો એક વિચાર આવ્યો કે કહે છે કે લમણામાં ગોળી વાગી અને આ છોકરાનું મૃત્યુ થયું, તો આ જન્મમાં ત્યાં કાંઈ છે નિશાન જેવું? એટલે એ લોકોએ એના વાળ અહીંથી કાપ્યા, અને વાળ પેલા ટ્રીમરથી કાપ્યા તો આ નિશાન જોવા મળ્યું. એક્ઝેક્ટલી જ્યાં ગયા જન્મમાં ગોળી વાગી હતી ત્યાં આ જન્મમાં સફેદ ડાઘ હતો, અને ત્યાં એટલામાં વાળ ઉગતા નહોતા. હવે આ તો એક પ્રસંગ થયો, આવા હજારો પ્રસંગ બને છે. યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના એક પ્રોફેસર છે, પ્રોફેસર ઇયાન સ્ટીવનસન. આ એક જ વ્યક્તિએ પુનર્જન્મ ઉપર વર્ષો સુધી સંશોધન કર્યું. દેશ પરદેશમાં ફર્યા, જ્યાંથી એને સમાચાર પ્રાપ્ત થાય કે અહીંયા એક બાળક પોતાના પૂર્વજન્મની વાત કરે છે, અહીંયા એક બાળક એવી ભાષા બોલે છે જે કોઈને ના આવડતી હોય, અહીંયા એક બાળક એવી અવનવી વાતો કરે છે કે હું અહીંયા હતો ને આવું કરતો હતો, તરત જ ત્યાં પહોંચી જાય, એનો ઇન્ટરવ્યૂ લે. જો નજીકમાં ઘર હોય તો એના પૂર્વજન્મના રિલેટિવ્સ પાસે લઈ જાય, એની સાથે વાર્તાલાપ કરાવડાવે. અને આ એક જ માણસે મોર દેન 3000 ઇન્સિડન્ટ્સ, 3000થી વધારે પ્રસંગો ભેગા કર્યા, અને પછી એણે પુસ્તકો લખ્યા છે. એમાંનું એક પુસ્તક ચિલ્ડ્રન હુ રિમેમ્બર પ્રીવિયસ લાઈવ્સ. આમાં બધા રસપ્રદ પ્રસંગો એમણે મૂક્યા કે જેમાં બાળકને ગયો જન્મ યાદ હોય. પછી બીજું એક પુસ્તક એણે લખ્યું છે અનલર્ન્ડ લેંગ્વેજ, કે બાળકો એવી ભાષા બોલતા હોય જે ભાષા એ ક્યારેય શીખ્યા જ ના હોય, જે ભાષાનું કોઈ એક્સપોઝર એને મળ્યું ના હોય. અત્યારે બનાસકાંઠાની એક દીકરી, એનો પ્રસંગ ગુજરાતમાં બહુ ચર્ચાય છે. ખબર છે કોઈને શું બોલે છે? હા, 2 પ્રસંગો તો તમે કહો છો. ઇંગ્લિશનો છે એ સુરતનો એક પ્રસંગ છે, પણ આ બનાસકાંઠાનો છે એ છોકરી હિન્દી બોલે છે. આશ્ચર્યની વાત એ છે, એના માતા પિતા સાધારણ ગરીબ પરિવારમાંથી આવે છે, એના ઘરમાં ટીવી નથી કે એના પિતાજી પાસે સ્માર્ટફોન નથી, ઘરમાં કોઈ હિન્દી બોલતું નથી. દેશી જે પ્રાદેશિક બનાસકાંઠાની ગામડાની ભાષા છે એ ભાષા બોલાય છે, અને આ છોકરી ફ્લુઅન્ટલી પોલિશ્ડ હિન્દી બોલે છે, જ્યારથી બોલવાનું શરૂ કર્યું ત્યારથી. અને હમણાં બહુ વાયરલ થઈ આ યુટ્યુબના અને બધા ઇન્સ્ટાના જમાનામાં, તો ઘણા બધા પત્રકારો એના ઇન્ટરવ્યૂ લેવા ગયા, તો પેલા પત્રકારને હિન્દી ના આવડતું હોય એના કરતાં સારું હિન્દી આ છોકરી બોલે. પત્રકારને સલાહ આપે કે એસે નહીં એસે પૂછો. સુરતમાં એક બાળકી છે, જ્યારથી બોલવાનું શરૂ કર્યું ત્યારથી ફ્લુઅન્ટ અમેરિકન ઇંગ્લિશ બોલે છે, અને એના માતા પિતા પણ 9 ચોપડી 8 ચોપડી એવું કંઈક ભણેલા છે, એમને પણ અંગ્રેજી આવડતું નથી. ઘરમાં ટીવી જોવાય છે તો હિન્દી અથવા ગુજરાતી જોવાય છે, અને ફોન ઉપર પણ કોઈ વિડીયો જોવાય છે તો હિન્દી અથવા ગુજરાતી. અને આ છોકરી જ્યારથી બોલવાનું શરૂ કર્યું ફ્લુઅન્ટલી અમેરિકન ઇંગ્લિશ, એના લાઇક્સ અને ડિસલાઇક્સ એ બધું પણ અમેરિકન જેવા જ, એને બધી અમેરિકન વાનગીઓને એ બધું જ વધારે ભાવે, અને બધું અંગ્રેજીમાં જ બોલે. એના માતા પિતા મૂંઝાય, ડીકોડ કરવું પડે કે આ શું બોલે છે. એક વખત તો એણે વેણ કર્યું, મમ્મી આઈ વોન્ટ એપલ પાય, આઈ વોન્ટ એપલ પાય. હવે એપલ પાય શું એના મધરને ખબર નહીં, અને પેલી રડ્યા કરે કે એપલ પાય આપો, એપલ પાય આપો. તમારામાંથી કેટલાને ખબર છે એપલ પાય શું છે? 2-3 આંગળી ઊંચી થઈ. હવે આટલા બધામાંથી 2-3 આંગળી ઊંચી થઈ. એનો અર્થ એ થયો કે નોર્મલી આપણને ગુજરાતમાં ખબર નથી કે એપલ પાય શું છે. આ બાળકીને ક્યાંથી ખબર કે એપલ પાય નામની કોઈ વસ્તુ છે?
હવે સ્કોપ કેટલા બધા છે. માતા કેવી રીતે ડિસાઇડ કરે કે આને શું જોઈએ છે? એપલ પાઈ નામનું કંઈ ગેજેટ આવે છે, એવો કંઈ મોબાઈલ આવે છે એપલ કંપનીનો, શું છે ખબર નહીં. એણે કોઈક ગૂગલ બોય હશે તમારા જેવો, એને કહ્યું કે ભાઈ જરા ગૂગલ કર, આ શું છે એપલ પાઈ? અને સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે સફરજનમાંથી બનતી એક વાનગી છે, કેક જેવી વાનગી, જે અમેરિકનો મોટે ભાગે બ્રેકફાસ્ટમાં લેતા હોય છે. તો પછી એની રેસીપી શોધી, એ એપલ પાઈ બનાવ્યું, આ દીકરીને જમાડ્યું, ત્યારે દીકરીએ આશીર્વાદ આપ્યા કે માતા, હવે તમે સાચા માતા છો. પણ આવા પ્રસંગો અનેક બને છે. બેંગ્લોરમાં આવી એક બાળકી છે, મૂળ બિકાનેરની, રાજસ્થાન. એ પણ ફ્લુઅન્ટલી અમેરિકન ઇંગ્લિશ બોલે છે. અને એ તો બધું બોલે છે કે હું કેલિફોર્નિયામાં હતી, ત્યાં હું યોગા ટીચર હતી, મેં ઊંટ પણ પાળેલું હતું, એ બધી વાતો કરે છે. આ જે બનાસકાંઠાની બાળકી છે ને, હિન્દી બોલે છે, એ એના પૂર્વજન્મની વાત કરે છે કે હું અંજારમાં હતી અને એક વખત ભૂકંપ આવ્યો, ઉપરથી સ્લેબ પડ્યો અને સ્લેબની નીચે દબાઈને મારું મૃત્યુ થયું. તો આવા હજારો પ્રસંગ, અનલર્ન્ડ લેંગ્વેજ હજારો બને છે. આખું પુસ્તક એના ઉપર લખાયું છે, એટલા પ્રસંગો આવા બને છે. પછી એક પુસ્તક એણે લખ્યું છે, વેર રીઇન્કાર્નેશન એન્ડ બાયોલોજી ઇન્ટરસેક્ટ. આ પુસ્તકમાં એવા પ્રસંગો છે કે જેમાં ગયા જન્મમાં કંઈક થયું હોય, જેમ કે આપણે ટીટુમાં જોયું ને, ગોળી ગયા જન્મમાં વાગી અને નિશાન આ જન્મમાં છે. એવા જેટલા પ્રસંગ હોય કે ગયા જન્મમાં એનું મૃત્યુ કોઈ કે આમ તલવાર મારીને કર્યું હોય અને તલવારનો કાપો જે રીતે પડ્યો હોય, આ જન્મે શરીરમાં એના ઉપર એવી જ સફેદ કલરની લીટી કે કોઈ નિશાન હોય. ગયા જન્મમાં એનું બળીને મૃત્યુ થયું હોય, તો આ જન્મમાં જ્યાં જ્યાં પેલા ડીપ બર્ન્સ હોય ત્યાં ત્યાં કાળા ધાબા પડેલા હોય, જેને આપણે લાખું કહીએ છીએ. આ બધું બધા લાખાવાળા બળેલા એવું નહીં સમજતા પાછા, એ તો આપણે અંદર અંદર કે લે આ બળેલો. This can be one of the reasons. તો આવા અનેક પ્રસંગો બને છે. હવે આની પાછળ હવે જુઓ કેવી રીતે મેમરી ટ્રાન્સફર થાય છે. એ વિજ્ઞાનને સમજાતું નથી. વિજ્ઞાન શું માને છે? આપણી યાદશક્તિ ક્યાં છે? બ્રેઇનમાં. હવે જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે બ્રેઇન તો ત્યાં ને ત્યાં જ પડ્યું છે ને, શરીરની સાથે પડ્યું છે. હિન્દુ સંસ્કાર પ્રમાણે એનો અંતિમ વિધિ કરવામાં આવે તો એ તો બળીને ભસ્મ થઈ ગયું. નોન હિન્દુ સંસ્કાર પ્રમાણે દફનાવવામાં આવે તો ત્યાં પણ ધૂળ ભેગું ધૂળ થઈ જાય છે. તો મગજ તો અહીંયા જ પડ્યું છે. તો પછી મેમરી ટ્રાન્સફર કેવી રીતે થાય છે નેક્સ્ટ બોડીમાં? તો આપણા અધ્યાત્મ પાસેનો જવાબ છે કે મેમરી કેવી રીતે ટ્રાન્સફર થાય છે. 3 શરીરનો સ્વીકાર આપણા શાસ્ત્રોએ કર્યો છે. આપણું મૂળ સ્વરૂપ આત્મા, અને આત્માની ફરતે 3 શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. જે બહારથી દેખાય છે એ સ્થૂળ શરીર છે ખાલી. સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરમાં આવે છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 10 ઇન્દ્રિયો. આ બધું સૂક્ષ્મ શરીરમાં આવે છે. અને કારણ શરીરમાં આપણા જન્મો જન્મના કર્મ, આપણા સ્વભાવો, આપણી વાસનાઓ, આપણી પ્રકૃતિ, આપણી આસક્તિ, એ બધું ત્યાં કારણ શરીરમાં સેડિમેન્ટ થઈને પડ્યું છે. એકદમ ઘનીભૂત થઈ ગયું હોય ને, જે વસ્તુ આપણે વારે વારે કરી હોય એ આપણો નેચર બની જાય, એ બધું કારણ શરીરમાં પડ્યું છે. કારણ શરીર એ જ જન્મ મરણનું કારણ છે, આસક્તિ, વાસના, કર્મ. એટલા માટે એનું નામ કારણ શરીર પડેલું છે. આ 3 શરીર છે. હવે એમાંથી સૂક્ષ્મ શરીરને સમજીએ. સ્પષ્ટ કહે છે આપણા શાસ્ત્રો કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે સ્થૂળ શરીર મરે છે, સૂક્ષ્મ અને કારણ શરીર એ નેક્સ્ટ બોડીમાં એની સાથે જાય છે. કોણ કોણ જાય છે? સૂક્ષ્મ અને કારણ. હવે જો સૂક્ષ્મમાં શું છે? મન. એટલે વિચાર કરવાનું કોઈને શીખવાડવું ના પડે, બાળક એની મેળે શીખી જાય વિચાર કરવાનું. મન ભેગું છે, જન્મો જન્મથી ભેગું છે. બુદ્ધિ, બુદ્ધિનું કામ છે સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ. આ 4 કામ છે બુદ્ધિના. આપણા શાસ્ત્ર પ્રમાણે સ્મૃતિ ત્યાં પડી છે, મેમરી બુદ્ધિમાં છે, અને બુદ્ધિ સૂક્ષ્મ છે, નેક્સ્ટ બોડીમાં ટ્રાન્સફર થાય છે. એટલે યાદશક્તિ પણ ટ્રાન્સફર થાય, એટલે ગયા જન્મની મેમરી પણ ટ્રાન્સફર થાય. પછી છે અહંકાર, હુંપણાની ભાવના. એ પણ ભગવાને બનાવેલી સૂક્ષ્મ શરીરની એક અદ્ભુત રચના છે. અહંકાર કાઢી નાખીએ તો આપણે બધા ગાંડા થઈ જઈએ, કારણ કે આપણે જે કાંઈ છીએ ને એ અહંકાર સાથે જોડાયેલી વસ્તુ છે. હું આ, મારું નામ આ, હું એન્જિનિયર, હું આનો દીકરો, હું આનો મિત્ર, એ બધું અહંકાર સાથે જોડાયેલું છે. જો અહંકારની બાદબાકી થઈ જાય, વી આર ઝીરો. આપણને ખબર જ ના રહે કે હું કોણ છું. પૂરું થઈ ગયું.
તો અહંકાર એક સાધન છે, ભગવાને આપણને આપ્યું છે આપણી આઈડેન્ટિટી માટે. અને 10 ઇન્દ્રિયો પણ સૂક્ષ્મ છે. 10 ઇન્દ્રિયોમાં 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે. એ સૂક્ષ્મ ઇન્દ્રિયો શરીર સાથે જોડાય ત્યારે આ 12ની ઇન્દ્રિયો કાર્યરત બને. હવે આ થોડું સમજજો, થોડું કોમ્પ્લેક્સ છે, હું ટ્રાય કરું છું. 12 પણ આ બધી ઇન્દ્રિયો દેખાય છે ને, આંખને ઇન્દ્રિય કહેવામાં આવે છે, કાનને ઇન્દ્રિય કહેવામાં આવે છે, જીભને ઇન્દ્રિય કહેવામાં આવે છે, ત્વચા જે સેન્સ કરે છે એને ઇન્દ્રિય, અને સુગંધ નાક ઇન્દ્રિય છે. આ 5 જ્ઞાનેન્દ્રિય છે જ્યાંથી આપણે કંઈક સેન્સ કરીએ છીએ. પણ અહીંયા તો કીધું કે ઇન્દ્રિયો સૂક્ષ્મ શરીરમાં છે, તો આ બહારથી દેખાય છે તો આ ખાલી ઇન્દ્રિયના ગોલક છે, જેને કમ્પ્યુટરની ભાષામાં હાર્ડવેર અને સોફ્ટવેર કહી શકીએ. આ હાર્ડવેર છે. હાર્ડવેર ગમે તેટલું સારું હોય પણ અંદર ઓપરેટિંગ સિસ્ટમ જ ના હોય તો, તમારો મોબાઈલ ગમે તેટલો મોંઘો હોય પણ ઓએસમાં કંઈક ખામી આવી ગઈ હોય તો એ ચાલે નહીં. તો આ ઇન્દ્રિયોના ગોલક છે. એની સાથે જ્યારે ચક્ષુ ઇન્દ્રિય જોડાય ત્યારે આ કાર્યરત બને. તો જાગ્રત અવસ્થામાં બધી ઇન્દ્રિયો જોડાય. હવે 3 અવસ્થા સમજો, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રત અવસ્થામાં બધી ઇન્દ્રિયો એના ગોલક સાથે જોડાઈ જાય. એટલે જાગ્રતમાં તમે આંખો ખોલો તો દેખાય, આંખો બંધ કરો તો ના દેખાય. જાગ્રતમાં કાન તો ખુલ્લા જ હોય છે એટલે સંભળાયા કરે. જાગ્રતમાં કોઈ આપણને ટચ કરે તો એ સ્પર્શ સેન્સ થાય. પણ સ્વપ્ન અવસ્થામાં કેવું થાય છે કે બધી ઇન્દ્રિયો એના ગોલકથી ડિસ્કનેક્ટ થઈ જાય. એટલે તમે જોજો, ઘણીવાર તમે ટ્રેનમાં જતા હો અને ઊંઘી ગયા હો તો બહારનો અવાજ ગમે તેટલો કોલાહલ હોય એ તમને ડિસ્ટર્બ નહીં કરે, કારણ કે કર્ણ ઇન્દ્રિય ડિસ્કનેક્ટ થઈ ગઈ છે. બહારનો અવાજ તમને ડિસ્ટર્બ નહીં કરે. પણ પછી જ્યારે તમે જાગો ત્યારે ધીરે ધીરે બહારની વસ્તુઓ સંભળાવવાની શરૂ થાય. આવો અનુભવ કેટલાને થયો છે? ઘણા બધાને થયો છે. તો જેમ આપણે જાગીએ, એ સભામાં બેઠા હોય અને સભામાં સમાધિ થઈ ગઈ હોય, ઊંઘ આવી ગઈ હોય, પછી છેલ્લે જ્યારે વિદાય શ્લોક બોલાય ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય, ત્યારે હળવે હળવે સંભળાવવાની શરૂઆત થાય. હા, હવે સભા પરી. પણ એને પૂછવામાં આવે કે તું અહીંયા જ બેઠો તો, ચાલ પ્રવચનમાં શું વાત થઈ, વાત કર. એને કશું જ યાદ નહીં હોય, કશું સંભળાયું જ નહીં હોય. એટલે અહીંયા જ બેઠો તો, કાન તો ખુલ્લા જ હતા છતાંય કશું સંભળાયું નહીં હોય, કારણ કે ઇન્દ્રિયનું કનેક્શન તૂટી ગયું છે. તો જ્યારે આપણે સ્વપ્નમાં હોઈએ ત્યારે કનેક્શન તૂટી જાય. ભગવાને જે સ્વપ્ન સૃષ્ટિ રચી છે ને, હવે આપણે એવું માનીએ છીએ કે આ આંખોથી જ દેખાય છે, આંખ નથી જોતી, ચક્ષુ ઇન્દ્રિય જોવે છે. સપના દેખાય છે કે નહીં? અને લિટરલી દેખાય છે. આ રીતસર જેમ તમને જાગ્રતમાં બધું દેખાય ને, આ સભા મંડપ દેખાય, બધા માણસો દેખાય, એવી રીતે સપનામાં બધું જ દેખાય છે. કોણ જુએ છે? આ સૂક્ષ્મ ચક્ષુ ઇન્દ્રિય જુએ છે. સપનામાં ટચ પણ ફીલ થાય, કોઈક અડે તો તમને અનુભવ થાય કે આ મને અડ્યો. સપનામાં સંભળાય પણ ખરું, કોઈક વાતો કરે એ સાંભળી શકો તમે. સપનામાં સ્વાદ પણ આવે. અને એવી જ રીતે સપનામાં કર્મેન્દ્રિય પણ કામ કરે, હાથ, પગ. ઘણીવાર સ્વપ્ન અને જાગ્રત વચ્ચેની અવસ્થા હોય ને ત્યારે શું થાય કે પેલી ઇન્દ્રિયો હાથ સાથે જોડાવા પ્રયત્ન કરતી હોય. આપણે સપનામાં હાથ ઊંચા કરવા કે હાથ હલાવવા પ્રયત્ન કરીએ પણ આપણને એવું લાગે કે કોઈકે મને જકડી રાખ્યો છે. એને સાયકોલોજીની ભાષામાં સ્લીપ પેરાલિસિસ કહેતા હોય છે. એ જાગ્રત અને સ્વપ્ન વચ્ચેની અવસ્થા છે કે જેમાં માણસ જાગવા પ્રયત્ન કરે છે. સપનામાં તમારી પાછળ વાઘ પડ્યો છે, તમે દોડવા પ્રયત્ન કરો છો પણ દોડી નથી શકતા, કારણ કે પગ અહીંયા સ્થિર પડ્યા છે ને. બૂમો પાડવા પ્રયત્ન કરે છે પણ ગળું ચાલતું જ નથી. એવા અનુભવ ઘણાને થયા હશે. જાગ્રત અને સ્વપ્ન વચ્ચેની અવસ્થા. ઘણીવાર કેવું થાય, માણસ સ્વપ્નમાં જાય, બધી ઇન્દ્રિયો સાથેના કનેક્શન તૂટી જાય, પણ જીહવા ઇન્દ્રિયોનું કનેક્શન તૂટ્યું ના હોય. તો થાય શું, એ સપનામાં જે બોલતો હોય ને એ બધું અહીંયા લાઈવમાં બોલતો હોય. એટલે ઊંઘમાં બોલનારા માણસો તમે જોયા હશે. ઘણીવાર જે આપણી પગરૂપી ઇન્દ્રિય છે એ પણ એક કર્મેન્દ્રિય છે, ચરણ. તો ચરણ ઇન્દ્રિય સાથેનું કનેક્શન સ્વપ્ન અવસ્થામાં તૂટ્યું ના હોય તો સપનામાં ચાલતો હોય તો અહીંયા ઊભો થઈને ચાલવા માંડે. એટલે ઊંઘમાં ચાલનારા માણસો પણ તમે જોયા હશે. આ બધું સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ 3 શરીરનો ખેલ છે. પણ આપણે એ જોતા હતા કે બુદ્ધિ સૂક્ષ્મ છે અને એ નેક્સ્ટ બોડીમાં ટ્રાન્સફર થાય છે. એટલે માણસને ગયો જન્મ યાદ હોય છે. આ વસ્તુ વિજ્ઞાન ક્યારેય નહીં સમજાવી શકે. આ શાસ્ત્ર, આપણા હિન્દુ ધર્મના શાસ્ત્ર પાસે આનો જવાબ છે. હવે ઓલરેડી તમને એક પ્રશ્ન થઈ ગયો હશે કે જો યાદ હોય તો અમને તો યાદ નથી. અમને ક્યાં યાદ છે? આ ટીટુને યાદ છે, પેલી બનાસકાંઠાની બાળકીને યાદ છે, સુરતની બાળકીને, અમને કેમ યાદ નથી?
તો એની વાત શાસ્ત્રોમાં લખેલી છે કે જ્યારે જન્મ થાય માણસનો ત્યારે ભગવાન એની ગયા જન્મોની મેમરી ઉપર પડદો ઢાંકી દે છે. અને પડદો એટલા માટે ઢાંકી દે છે જેથી એ ફ્રેશ સ્ટાર્ટ કરી શકે. આપણને એમ થાય કે રાખે ને મજા આવે, બધું યાદ હોય તો મજા આવે. ના, મજા આવે ભાઈ. શું પ્રશ્ન થાય બધું યાદ હોય તો? એક તો જે બાળકોને યાદ હોય છે તો એને તો જો આ ટીટુના કેસમાં જ જુઓ, એને ઉમા યાદ આવે છે, એને રોનું અને સોનું યાદ આવે છે. હવે ભેગું થવાનું જ કાંઈ? હવે ઉમા એમ કે ભાઈ હવે આપણે ભેગા રહીએ, તો ઉમા જ ના પાડ દે, લા તું ટેણિયું 2.5 વર્ષનું 45 વર્ષની, હવે કેમનું ભેગું થાય બધું? તો આવા બાળકોને પ્રશ્ન એ થાય કે એ ગયો જન્મ ભૂલી ના શકે, એ સંબંધીઓને ભૂલી ના શકે, આ જન્મના રિલેટિવ્સને એક્સેપ્ટ ના કરી શકે. એનું બાળપણ બહુ અસમંજસમાંથી પસાર થાય. પછી ધીરે ધીરે મેચ્યોર થઈ જાય એટલે એને ખબર પડી જાય કે આવી પરિસ્થિતિ હતી, પણ એને બાળપણમાં તકલીફ બહુ પડે. એટલે ભગવાન જે ઢાંકી દે છે એક ફ્રેશ સ્ટાર્ટ માટે સારું છે. બીજું, બાળક જ્યારે નાનું હોય ત્યારે એનું શરીર અસમર્થ હોય છે અને બધી જ મેમરી હોય. એટલે એને બધી જ મેમરી હોય કે હું દોડી શકું છું, હું ચાલી શકું છું, હું ગયા જન્મમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ હતો, દોડવામાં મારો પહેલો નંબર હતો, એ બધું એને યાદ હોય. પણ આ શરીર એટલું નાજુક નમણું છે કે દોડવા માટે શું, હલવા માટે તે સમર્થ નથી. એટલે ટેણીઓ આમ કરે, પગ હલાવે રાખે ઘોડિયામાં બેઠું બેઠું. જોયું ને? તો એને કેટલી પીડા થાય કે હારું મને બધું આવડે છે પણ આ શરીર કેવું છે, મને કંઈ સપોર્ટ નથી કરી છે. તો બાળક દુઃખી બહુ થાય. એટલે ભગવાન પડદો ઢાંકી દે છે, એ એના હિત માટે છે. પણ શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે કે માતાના પેટમાં જ્યારે બાળકનું નિર્માણ થતું હોય અને જીવનો પ્રવેશ થઈ ગયો હોય ત્યારે એને બધું જ યાદ હોય છે. અને એ ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે મને આ ગર્ભવાસના દુઃખમાંથી છોડાવો, આ જન્મે હું તમારી ભક્તિ કરીશ. તો એને યાદ હોય છે. હવે આપણે પહેલું શીખીએ કે કેમ પેલા ટીટુને અહીંયા ગોળીનું નિશાન હતું. તમે જો, સૂક્ષ્મ શરીર એ તો જીવાત્માની સાથે ગયું, માતાના ગર્ભમાં બાળક બની રહ્યું છે. અને મોસ્ટલી કેવા બાળકોને ગયો જન્મ વધારે યાદ રહી ગયો હોય છે? જેનું એક્સિડેન્ટલ મૃત્યુ થયું હોય, જેનું નોર્મલ ડેથ ના હોય. એને બધા કેસમાં એવું જ જોવા મળે કે જેને ગયો જન્મ યાદ હોય, કાં એની હત્યા થઈ હોય, કાં આત્મહત્યા હોય, કાં એ બળીને મર્યો હોય, કાં એક્સિડન્ટમાં મર્યો હોય, કાં કોઈ દુર્ઘટનાની અંદર મર્યો હોય, એની નોર્મલ ડેથ ના હોય, એવાને એનો ગયો જન્મ. કારણ કે એમાં બહુ તીવ્ર યાદશક્તિ રહી ગઈ હોય ને આવી ઘટનાની, તો એને ગયો જન્મ યાદ હોય છે મોસ્ટલી. તો કેમ આવું થાય કે ગયા જન્મમાં જે રીતે મૃત્યુ થયું હોય એવું આ શરીરમાં જોવા મળે? કારણ કે ગર્ભમાં બાળકનું સૂક્ષ્મ શરીર સતત વિચારે છે કે મને અહીંયા ગોળી વાગી છે, મને અહીંયા ગોળી વાગી છે, મને અહીંયા ગોળી વાગી છે. એટલે જ્યારે એનું બોડી ફોર્મ થાય ત્યારે અહીંયા ગોળીનું નિશાન બની જાય. અહીંયા આગળ સાયન્સ છે કે આપણે જેવું વિચારીએ એની અસર આપણા શરીર ઉપર થાય છે. એટલા માટે ક્યારેય નકારાત્મક વિચારો ન કરવા, એ જે વાત છે ને, કેમ નકારાત્મકતાની ના પાડે છે? કેમ એવું નહીં વિચારવાનું ક્યારે કે હું બહુ એકલો છું, મને કોઈ સમજતું નથી, કોઈ મારું નથી, મારા મા બાપ મને પ્રેમ કરતા નથી? આવા વિચારોથી દૂર રહેવાનું હોય છે અને ગ્રેટિટ્યૂડના જ વિચારો કરવાના હોય કે વાય એમ આઈ ગ્રેટફુલ, મારી પાસે કેટલું બધું છે, હું મહાન સમૃદ્ધ માણસ છું, મારી પાસે 2 આંખો છે. દુનિયામાં ઘણા લોકો એવા છે જેની પાસે આંખો નથી, મારી પાસે આંખો છે, આઈ કેન સી ધીસ બ્યુટીફુલ વર્લ્ડ. દુનિયામાં ઘણા બધા લોકો એવા છે કે જે સાંભળી નથી શકતા, બોલી નથી શકતા, હું સાંભળી શકું છું, એક્સપ્રેસ કરી શકું છું મારી જાતને. તો આ પોઝિટિવ વિચારો કરો, નેગેટિવિટીથી દૂર રહેવાનું. એટલા માટે જેટલા નકારાત્મક વિચાર કરશું, હું આવો છું, મારું કોઈ નથી, હું એકલવાયો છું, મને કોઈ સમજતું નથી, એવા વિચાર કરશું તો આપણા શરીર ઉપર એની નકારાત્મક અસર થાય છે. આ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો વિચારોની શરીર ઉપર અસર થાય છે. હવે પાછો પ્રશ્ન રેઝ કરીએ. તો ભગવાને જે કર્યું છે, મેમરી ઇરેઝ કરી નાખી છે, બધું સારું જ છે, એ યોગ્ય છે, એ સ્વીકારીને હવે આગળ વધીએ. હજુ આપણો પ્રશ્ન ઊભો છે કે કેમ ભેદભાવો? એક બુદ્ધિશાળી, એક મૂર્ખ, એક નોર્મલ, એક રૂપાળો, એક કદરૂપો, એક અમીરને ત્યાં જન્મ્યો, એક ગરીબને ત્યાં જન્મ્યો. કેમ આવું? તો હવે કર્મનો સિદ્ધાંત આવશે.